આવું લીંબુ તમે કોઈ રાખો છો કે નથી રાખો? જો કે ફ્લેશ થી પ્રકાશ પડે છે એવું નથી, પણ આ ઓરિજિનલમાં પીળું લીંબુ છે, મોટું લીંબુ. પીળું મીન્સ કે કેસરી. અને આમાં રસ જો નીકળશે, જોઈએ જો. નથી આ સંતરા કે નથી ઓલા શું કેવાય બિલોરા. સવારમાં થોડુંક મૂડ સારું નતું, ખરાબ થઈ ગયું હતું. જોકે ઝઘડો ને એવું કઈ નતું છું, પણ મૂડ થોડુંક ખરાબ હતું એટલે કાંઈ. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારે એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સુરજ દાદા જો ઉગતા આવે છે ને કાંઈ નો ઘટે નાહી ધોઈને ભાઈ દાખલા જેવા તૈયાર થઈ જશે. બધાને જય માતાજી. ભગવાનને પણ દીવાબત્તી એવું કરી નાખ્યું. અને હવે બે ગયા છે શીરામાં. તો આજ તો આખા દિવસમાં તો હું પ્રક્રિયા થવાની છે તો તમને આગળ જાણવા મળી જ જશે. તો અત્યારે તો જો કંઈક સિરાઈનો નાસ્તો કરીને કંઈક કારખાને વ્યૂ જવાનું છે. અને વાગી જશે કેટલા ખબર છે? 7:07 થઈ ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, હાલો નાસ્તો કરીને પછી કારખાને વ્યા જઈએ. બાકી આગળ શું થાય છે એ જોવા માટે કન્ટિન્યુ બના રહેજો, બરાબર ને? શું કેવું તમારું? તો ભાઈ સાહેબ ડાયરેક્ટ હાંજે ઘરે આવી જશે કારખાનેથી. તો સરસ મજાની ઘરે એન્ટ્રી થઈ ગઈ છે. એટલે જો ફોન ચાર્જિંગમાં મૂકી દીધા છે. અને આવી ગયા છે ભાઈ સરસ મજા. ના મૂકમાં કેળિયું આવશે. ટાણ ટાણ. જુનાગઢના ભાઈ ક્રીમ રોલ આવી જશે. આ કોણ છે ને, અમે જુનાગઢ એક કોણ 30 રૂપિયાનો ખાધો હતો અહીંયા ગામમાં. ખાલી 10 રૂપિયા. કેટલા? ખાલી 10. જુનાગઢ ઉપર 30 રૂપિયાનો આ, અને જે 5 રૂપિયાનો આવે ને એ કોણ ત્યાં 20 રૂપિયાનો કોણ, અને આના 30 રૂપિયા. બોલો કેવડો ભાવ ગિરનાર ઉપર હો, એવડો ભાવ છે ભાઈ. અને અહીંયા મેગી 10 રૂપિયાની મળે ના, એક મેગી ના 50 રૂપિયા. કેવડા? 50 રૂપિયા. કેવડું કમિશન મળે. અને નાસ્તાનો ધંધો કરાય એમાં બહુ કમિશન મળે. કાંઈ વાંધો નહીં, હાલો જેને ફોન ખાવો હોય ને ન આવતા પછી કહેતા નહીં મેં કીધું નતું. સતોષભાઈ તમારે ખાવા લઈ આવો, તમને સ્પેશિયલ ઇન્વાઇટ કરું છું, બરાબર? કાંઈ વાંધો નહીં, હાલો. એ તું કે સંધ્યા બેન સાહલ કઈક સતુરભાઈ એકને ન ખબર ને બાને બધા ખબર કે સતુરભાઈ એકલા ભૈયા. હું મારા ભાઈબંધને જ ઇન્વાઇટ કરું ને. હાલો બધા ખાઈ લો, બધાય બધાય. ચલો કોઈ બાત નહીં, પેલા ને પાડી લઈએ. તો ભાઈ સાહેબ અત્યારે બેસી ગયા છે વાળું કરવા માટે. તમે બધા વાળું કરી લીધી કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. અને જો આજ તો ભાઈ જો ગરમા ગરમ તુહાડા કાઢતા કાઢતા વઘારેલા ભાત છે વારુમાં. તો આટલા બધા તો કઈ આપણથી ખૂટશે નહીં, એટલે કાઢવા જોશે. સરસ મજાની દીવાબત્તી પણ ભગવાનને થઈ ગઈ છે. અને બે ગયા છે વાળું કરવા. દૂધ છે, આમાં દૂધ લઈ આવ્યો છો. બે ગયા છે. અને આવું લીંબુ તમે કોઈ રાખો છો કે નથી રાખો? જો કે ફ્લેશ થી પ્રકાશ પડે છે એવું નથી, પણ આ ઓરિજિનલમાં પીળું લીંબુ છે, મોટું લીંબુ. પીળું મીન્સ કે કેસરી. અને આમાં રસ જો નીકળશે, જોઈએ જો. નથી આ સંતરા કે નથી ઓલા શું કેવાય બિલોરા. એ નથી, પણ છે લીંબુ ઓરિજિનલ. પણ આનો કલર કેસરી કલરનો, ઓરેન્જ કલર. એનું કારણ શું હોય ને આપણને કઈ ખબર નથી. અને આમાંથી હાલે કાઢ નાખી. એ ઠરે નહીં, થોડાક ઓછા નાખ. પછી મારે જોયું તો બીજી વાર લઈ લઈશ. અને માપે નખાય ઠરે એમ કઈક. હજી કાઢ નાખ, એક ચમચી કાઢ નાખ. બસ બસ બસ. તો કાંઈ વાંધો નહીં, વાળું કરી લેવી. અને હવે છે ને અત્યારે વાગ્યા કેટલા ખબર છે? 7:50 થઈ ગઈ છે. અને તે ખાઈ લીધું એલા કે બાકી? કાંઈ નહીં, ને પછી ફોન કરીને પૂછી લઈશ. તો ભાઈ રેડી, ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. વાળું બાળું કરી લેવી. તમે બધા ગાંડીની બિનારી જો. તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો તમને બધાને એમ થતું હશે કે અત્યારે સાંજે વાળું કરવા બેઠા ને ત્યારે મેં વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે, કેમ કે સવારમાં થોડુંક મૂડ સારું નતું, ખરાબ થઈ ગયું હતું.
જોકે ઝઘડો ને એવું કંઈ નહોતું થયું પણ મૂડ થોડું ખરાબ હતું એટલે કાંઈ મને બ્લોગ ઉતારવો એમ થયો જ નહીં એટલે કાંઈ સવારે સ્ટાર્ટ કર્યો નહોતો તો ડાયરેક્ટ સાંજે ઠેઠ વાળું ટાણે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે અમે વાળું પાણી કરવા બેસી ગયા છીએ. મસ્ત વઘારેલા ભાત બનાવ્યા છે. તમારે લોકોને જેને ખાવા એ આવતા રહ્યો, બાકી તો દૂધ છે ને શાક રોટલી ને એવું છે, પણ ભાત હોય એટલે ભાત ખાવાની જ મજા આવે. અને બાકી અત્યારે હમણાં જમી લેવી પછી આપણે પાછું જવાનું છે. હમણાં કેટલાય દિવસથી ભાઈ આપણે રાસ દાંડિયાની કેવી તૈયારી હાલે છે જોવા માટે ગયા નથી અને તમને લોકોને પણ નથી બતાવ્યા. હમણાં થોડાક દિવસથી હું નથી ગઈ, 2-3 દિવસથી, કેમ કે સાંજે ઠાકી રહી અને કંઈ નવરા નહોતા. 2 દિવસ તો મારા પપ્પાને ઘરે ગયા હતા એટલે કંઈ નવરા નહોતો. તો હમણાં પછી આપણે ના જવાનું છે તો તમને લોકોને બતાવશું કે અત્યારે હવે કઈ રીતની તૈયારી હાલે છે. જો કે તૈયારી થઈ ગઈ છે ફૂલ, કેમ કે હવે કંઈ ઝાઝી નવરાત્રિની વાર નથી, 5 દિવસની વાર છે. સોમવારે પહેલું નોરતું છે માતાજી, એટલે હવે કાંઈ ઝાઝા દિવસ રહ્યા નથી. એન્ડિંગ ટાઈમ હાલે એમ કહેવામાં આવે, કેમ કે હવે માતાજી આપણા બધાના ઘરે આવવાના છે. અને બીજું અમારે હમણાંથી શૂટિંગમાં પણ નહીં ગયા એટલે શૂટિંગનો વ્લોગ નથી. તો હવે સ્ટોરીને એવું લખાઈ ગયું છે અને શનિવાર, રવિવાર અથવા તો સોમવાર આ 3 દિવસમાં ગમે ત્યારે ગોઠવવાનું થશે. તો એ ક્યારે ગોઠવશું, શેનું શૂટિંગ છે, કઈ રીતનું કરવાનું છે, એ બધાને તમારે જોવું હોય તો કન્ટિન્યુ બન્યું રહેવું પડશે, કેમ કે પહેલાં વ્લોગમાં આવશે પછી ફિલ્મ આવશે. ક્યાં કણેનું લોકેશન છે, કેવું લોકેશન છે અને કઈ રીતનું ફિલ્મ આપણે શેનું ફિલ્મ ઉતારવાનું, તો એ બધું તમારે જાણવું હોય તો કન્ટિન્યુ બન્યું રહેવું પડશે. બાકી એને તો હજુ વાર છે. તો હમણાં આપણે વાળું પાણી કરીને વાસણ ધોઈને નવરા થઈ જવીને પછી આપણે જઈશું કે કઈ રીતની રાસની તૈયારી હાલે છે. જો કે રોજ આવા ટાણે તો ટીડિયાને એવું ચાલુ થઈ જાય છે, ગરબાઈ ચાલુ થઈ જાય છે, પહેલા રસમાં છોકરીઓનો રાસ ચાલુ થઈ જાય છે, પણ આ શી ખબર શું થયું હોય, હજુ કઈ ચાલુ નથી થયું. નકર તો આવું ટાણું થાય ને, હું નવરી ન થયું ને કાં તો નાકણે પછી હું નાકણે જાઉં ને તો કેવું થાય, 2 થી 3 રાસ જ બાકી હોય, બીજા બધા પૂરા થઈ ગયા હોય, કેમ કે એ વહેલું ચાલુ કરી દે અને અમારે રાંધવાનું મોડું થઈ જાય એવું થતું હતું. તો આજ તો હજુ ચાલુ નથી થયું એટલે મને એમ છે કે આજે એની મોડું થઈ ગયું છે, એટલે કે આડાવાળા વાળીએ ગયા હોય એવું હોય કે કારખાને કદાચ મોડા આવ્યા હોય, એટલે આજ કાંઈ હજુ ચાલુ નથી થયું. પણ હમણાં થોડીક વારમાં ચાલુ થશે તો આપણે જઈશું અને તમને લોકોને બતાવશું કે કઈ રીતની તૈયારી આવે છે. આ વખતે નવરાત્રિમાં બહુ એટલે બહુ જ મજા આવવાની છે. જો કે દર વખતે આવે જ છે પણ આ વખતે કંઈક વધારે મજા આવશે. તો હાલો મારી વાતો નહીં છૂટી, હવે વાળું પાણી કરી લેવી. તમારે લોકોને જેને બાકી હોય વાળું પાણી કરવા આવતા રહ્યો, બાકી અમે વાળું પાણી કરી લેવી. હાલો તો કન્ટિન્યુ બના રહેજો. હમણાં થોડીક વાર પછી તમને બતાવી કે નવરાત્રિની કેવી તૈયારી ચાલુ છે. તો સૌ પ્રથમ તો બધાને સોરી, કેમ કે મેં એમ કીધું હતું કે હું રાસની દાંડિયારાની કેવી તૈયારી હાલે છે એ તમને લોકોને બતાવીશ ના જઈશ તો, પણ એમાં એવું થયું કે એકો ઠકાઈ ગયું હતું અને આ છે ગાડી લેવા માટે વહી ગયા હતા. જો ગાડી લઈ આવ્યા છીએ તો એ ગાડી લેવા માટે વહી ગયા એટલે મારે કંઈ જવાનું નહીં, કેમ કે પછી આમ એમ થાય કે ઘરે હોય ને તો જાવ, એકલા તો પછી બીક લાગે. ઓલું તો હું અહીં ઊભા રહે ને તો હું વહી જાઉં, તો એટલે કાંઈ ગઈ નથી. પછી કાલ જઈશ તો બતાવીશ. બાકી ઢાંકી ગઈ હતી ને એમાં એવું હતું કે સંધ્યાબેનને આજે આમ મને એમ થયું કે લાઈને ફોન કરું, હમણાં ફોન નથી કર્યો તો સંધ્યાબેનને ફોન કર્યો ને એના વાત કરી ઘડી, પછી તો જાહલ જાગી ગઈ એટલે પછી કંઈ વાત થઈ નહીં. બધી આમ વાત કરતા હતા શૂટિંગની એવી કે ક્યારે શૂટિંગની એવું ગોઠવ્યું છે એ બધું નક્કી કરતા હતા. ને બીજું શત્રુભાઈ બહાર એને વાત કરી. પછી બીજું તો કઈ નહીં, રાસની તૈયારીમાં કઈ જવાનું નતું એટલે આજ કઈ ગઈ નથી એટલે કઈ બતાવ્યું નથી. ભાઈ એવી કઈ ગાડી લઈ હશે તો જરીક કોમેન્ટ કરીને કહેજો કેવી ગાડી લાગે છે. ભાઈ અત્યારે થરકું નથી દેખાતું, સવારે બતાવીશ કે કેવી ગાડી છે. બાકી આજનો વ્લોગ અહીંયા જ પૂરો કર્યું છે. જો તમને લોકોને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય, ગુડ નાઇટ.